નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ગુજરાતની વાત કરીએ તો બારે મેઘ ખાંગા થયા છે એવું કહીએ તો ખોટું નથી। શરૂઆતનો જે એક રાઉન્ડ વરસાદનો આવ્યો ને ત્યારબાદ વિરામ લીધો, પણ એ પછી વરસાદે જે ધડબડાટી બોલાવી છે, ચોક્કસ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ચારે કોર પાણી છે। ખાસ તો એવું કહેવાય છે કે મોટાભાગનો વરસાદ આ સિઝનનો પડી ગયો છે। લગભગ 67થી 68% વરસાદ તો પડી ગયો છે અને ખેડૂતો માટે સારા સમાચાર છે। પણ એની વચ્ચે ખેડૂતોને ક્યાંક જરૂરિયાતવાળી જે ચીજ વસ્તુઓ નથી મળતી અથવા એને લઈને જ્યારે ખેડૂતો પરેશાન થતા હોય છે ત્યારે ઘણા બધા સવાલો ઉઠતા હોય છે। એ જ સવાલો મીડિયાના માધ્યમથી સરકારને કરીને તેની પાસે જવાબ લઈને ખેડૂતો માટે ઘણા બધા પ્રશ્નો ગુજરાત ન્યૂઝ GTPLના માધ્યમથી, લોકમંચના માધ્યમથી અમે પણ લોકો સમક્ષ લાવતા હોઈએ છીએ, સરકાર સમક્ષ લાવતા હોઈએ છીએ। ખાસ ક્યાંક પાણીની સમસ્યા હોય સિંચાઈ માટે, ક્યાંક ખાતરની સમસ્યા હોય, ક્યાંક કહેવાય કે જે પ્રમાણે ખેડૂતોને જે સહાય મળવી જોઈએ સહાય ન મળતી હોય તો દરેક મુદ્દાને આપણે લોકમંચના માધ્યમથી સરકાર સુધી પહોંચાડતા હોઈએ છીએ। એક તરફ વરસાદે સરસ એવી કહેવાય કે ખેતી માટે એક વાતાવરણ ઊભું કર્યું છે, બીજી તરફ ખાતરની સમસ્યાના ખેડૂતો કેટલાય દિવસથી સામનો કરી રહ્યા છે। હવે ખાતરની સમસ્યા વચ્ચે પાછા સબસિડીવાળું જે ખાતર છે એના વેચાણને સ્ટોકમાં એક કૌભાંડ બહાર આવ્યું છે અને આમ તો સબસિડીવાળા ખાતરનો જે જથ્થો છે એ એવું કહેવાય છે કે બારોબાર વેચી મારવામાં આવે છે અને રોકડી કરવામાં આવે છે। આ ખાતરનો જથ્થો ખેડૂતોને આપવાનો હોય, ખેડૂતોને આપવાની જગ્યાએ આ એજન્સીઓ બારોબાર ક્યાંક વેચી નાખતી હોય છે ખાતરનો જથ્થો। નો ડાઉટ 214 જે કેન્દ્રના સંચાલકો છે એને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે અને 54 કેન્દ્રો પર ખાતરનું જે વેચાણ થયું એના બિલ જ બન્યા નહોતા અને સાથે જ એજન્સીએ સબસિડીવાળું ખાતર બારોબાર વેચી માર્યું અને એને લઈને ખેડૂતોમાં આ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે। ખાતર વેચાણના ખોટા બિલ બનાવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। 119 કેન્દ્રો પર રજિસ્ટરમાં દર્શાવેલી ખાતરની જે બોરીઓ છે આ બોરીઓ ગાયબ છે, તો આ બોરીઓ ગઈ ક્યાં, આવા સવાલો પણ થયા છે અને 6 વિક્રેતાઓના એને લઈને લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે, તો 2 વિક્રેતાના પરવાના પણ રદ કરાયા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંક કહેતી હોય છે કે ખેડૂતો માટે અમે અલગ અલગ યોજનાઓ લાવીએ છીએ, ખેડૂતની મુશ્કેલીમાં અમે એમના પડખે છીએ, અલગ અલગ યોજનાઓ ખેડૂતોને અને સહાય પણ અમે ચૂકવતા હોઈએ છીએ અને અતિવૃષ્ટિની સહાય કે પછી ખેડૂતોને જો દુકાળ પડે તો પણ એનો સર્વે કરીને અમે સહાય ચૂકવતા હોઈએ છીએ। એની વચ્ચે જ્યારે સબસિડીવાળા ખાતરમાં ગેરરીતિ છે ત્યારે લોકમંચમાં આ જ મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એવા CA મહેશ દેસાઈ મારી સાથે છે। મહેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્તે દિલીપભાઈ। સાથે જ કિસાન કોંગ્રેસના ચેતન ઘડિયા છે। ચેતનજી, આપનું સ્વાગત। નમસ્તે। અને ખેડૂત આગેવાન એવા JK પટેલ મારી સાથે છે। JK પટેલ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। જી JK, શરૂઆત આપનાથી કરું કે જે પ્રમાણે ખેડૂતોને સારો એવો વરસાદ છે, સારું એવું ખેડૂતોને ફાયદો થઈ શકે એવું છે અને એની વચ્ચે સરકાર પણ ક્યાંક કહેતી હોય છે કે અમે તો ખેડૂતોના હામી છીએ, ખેડૂતોની પડખે ઉભા રહેવા વાળી સરકાર છે, ત્યારે એક તરફ ખેડૂતો ખાતરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને બીજી તરફ જે વાત આવે છે કે સબસિડીવાળા ખાતરના વેચાણને સ્ટોકમાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે। કયા પ્રકારનું આ કૌભાંડ છે અને કઈ રીતે વેચાણ ખાતરનું થઈ રહ્યું છે? શું ખેડૂતોને બરાબર ખાતર મળી રહ્યું છે? JK? નહીં દિલીપભાઈ, ખરેખર ખાતરની સમસ્યા આજકાલની નથી, આ સરકારમાં હરહંમેશ રહી છે, પરંતુ આ સમસ્યાને ઉજાગર હવે ખેડૂતોમાં દિવસે દિવસે જાગૃતતા આવી, ન્યૂઝ મીડિયામાં પણ આ બાબતમાં ધ્યાનમાં આવ્યું એટલે ધીરે ધીરે ઉજાગર થઈ ગયું છે। ખરેખર દિલીપભાઈ, બહુ દુઃખ સાથે કહેવું પડે કે ઘણા બધા વર્ષોથી આ બધું પ્રકારનું યુરિયા જે રહ્યું ને, ઇન્ડસ્ટ્રીયલ યુરિયા અને આપણે એગ્રીકલ્ચર યુરિયા વચ્ચેનો ફરક સાચો છે સબસિડીના લીધે। એટલે ઇન્ડસ્ટ્રીઝમાં યુરિયા વાપરવા વાળા લેભાગુ તત્વો એગ્રીકલ્ચર યુરિયા લઈ જાય। આ બાબતમાં આપણે 13/6/2023 ના દિવસે દિલીપભાઈ પત્ર લખી મુખ્યમંત્રીશ્રીને જાણ કરેલી, મુખ્યમંત્રીશ્રીએ કૃષિ મંત્રીને પણ જાણ કરેલી, પરંતુ આ બાબતમાં ક્યાંય બે રોકટોક આ ધંધો ચાલતો જ રહે છે। વર્ષો પહેલા પણ આપણે ગુજકો માર્શલના વર્ષો પહેલા 10-12 વર્ષ પહેલા પણ ડાયરેક્ટ ગુજકો માર્શલથી યુરિયા બારોબાર વેચાતું તો એવા કૌભાંડો બહાર પડેલા છે। એટલે ખરેખર તો ક્યાંક ને ક્યાંક અત્યારે માની લ્યો કે ડેપોના લાયસન્સ રદ થયા દિલીપભાઈ, પરંતુ જે જગ્યાએ જે કૃષિ અધિકારીઓ, જે સરકારી અધિકારીઓ આમાં ચૂક દાખવે, જે રીતે માની લ્યો કે SMC દરાડવા પાડે, કે દારૂની રેડ કરે
તો જે તે વિસ્તારના પીએસઆઈ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે. એવી જ રીતે કે જે પણ જગ્યાએ કૃષિ નીતિમાં ભ્રષ્ટાચાર ઉજાગર થાય કે કોઈ ગેરરીતિ આવે તો એ વિસ્તારના કૃષિ અધિકારીઓને જ્યાં સુધી સસ્પેન્ડ કરવામાં નહીં આવે, પાણીચું નહીં પકડવામાં આવે કે એની ઉપર એક્શન નહીં લેવામાં આવે ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું હોય. ખરેખર નાની નાની માછલીઓ પકડી સરકાર ખુશી અનુભવી રહી છે. પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અને આપણા કૃષિ મંત્રાલયમાં બહુ એક મસ્ત વાત ચાલે છે કે ખરેખર આપણા કૃષિ મંત્રી શ્રીને એમનો ફિઝિશિયન એમ કહે કે સાહેબ તમને કેન્સર છે, તો કૃષિ મંત્રી શ્રી એમ કેમ છે તે ગધેડા મને કેન્સર બતાવ્યું, તું તો વિપક્ષનો માણસ લાગે. આવી જ અત્યારે અમારી ખેડૂત આગેવાનોની પરિસ્થિતિ છે. અમે સરકારને રજૂઆત કરીએ તો એમને તો એવું લાગે કે અમે રાજનીતિ કરીએ. એટલે ખરેખર આ કૃષિ વિભાગમાં કેન્સરથી ભયંકર બીમારીઓ ફેલાઈ ગઈ. કૃષિ વિભાગમાં એકથી એક ચડિયાતા પાંડો ચાલે છે, પરંતુ એને સમજવા વાળા લોકો ઓછા છે. જો કૃષિ મંત્રાલય જ ના સમજી શકતું હોય તો હું પુરાવા સાથે કહી શકું મહેશભાઈને ને રજૂઆત કરજો મહેશભાઈ, કારણ કે અમે તો કહીએ એને તો વિપક્ષને સત્તા પક્ષમાં નાખી દઈએ, પરંતુ કૃષિ વિભાગમાં એટલા બધા ભ્રષ્ટાચાર છે અને આ ભ્રષ્ટાચારને નહીં ડામવામાં આવે, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આવું ખાતર બારોબાર વેચાવાનું. ઓકે, એટલે ચેતનભાઈ જે પ્રમાણે આ ખાતર બારોબાર વેચાય છે એની પાછળનું કારણ શું લાગે છે તમને? કારણ કે આમ તો સરકાર કહે છે કે ખાતરનો પૂરતો જથ્થો છે, કેન્દ્રમાંથી પૂરતો જથ્થો ખાતરનો આવે છે અને એ પ્રમાણે ખેડૂતોને ખાતર મળી રહે પ્રમાણની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ક્યાંક કહેવામાં આવે છે સરકારના પ્રવક્તાઓ દ્વારા કે જો ક્યાંક ખાતર નથી પહોંચતું તો કે એ ટેકનિકલી એરર હોઈ શકે છે, પણ પૂરતા પ્રમાણમાં જથ્થો છે. તો પછી આ કૌભાંડો કેમ થાય છે, વેચાણ કેમ બારોબાર થાય છે? પેલા આપણે પણ ડિબેટમાં જ્યારે ખાતરની ડિબેટમાં બેઠી હતી, મારો એક જ પ્રશ્ન અને દર વખતે એક જ વાત હું કરતો વધારે પડતી કે જે મોટી ફેક્ટરીઓ છે, જે મોટા ઉદ્યોગો અમુક છે, એમાં ખાતરનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એને નેનો યુરિયા કેવું ન હાલે, એને આજ ખાતર નાખવું જોઈએ છે, જરૂર પડે છે. એટલે જે પ્રમાણમાં આજે બાર ફેક્ટરીઓ છે, મોટી મોટી જે પ્લાયની ફેક્ટરી, અમુક ઘણી પ્રકારની ફેક્ટરીઓ ઉદ્યોગમાં ઉપયોગ થાય છે, એ ફેક્ટરીઓનું આમ જો એટલે ગ્રોથ વધ્યો છે, અત્યારે વધારે ફેક્ટરી બની છે, એટલે ખાતરનું વ્યવહારિક છે, એ લોકો ખાતરનો ઉપયોગ વધારે કરવાના છે. એટલે આ ખાતર જે ખેડૂતોને મળવાનું જે ખાતર છે સબસિડી વાળું, એ ખાતર ડાયરેક્ટ ત્યાં આવી જાય છે. અને એનું આપણે રિસર્ચ કરીએ અને આખું કારણ જોઈએ તો એનું મૂળિયામાં કારણ એવું પણ છે કે જે સહકારી સંસ્થાઓ, જે ખેડૂતોના બિન રાજકીય સંસ્થાઓ હતી, એની ઉપર અત્યારે આજે ભાજપના લોકો છે એને બધા આકાઓએ જે અત્યારે બેસી ગયા છે. જેવી રીતે માર્કેટિંગ એપીએમસી બિન રાજકીય સંસ્થા હતી, સહકારી મંડળી જે ગામડાની અંદર સહકારી મંડળી હોય એ પણ બિન રાજકીય હતી, તો એની અંદર પણ અત્યારે જે લોકો છે એ લોકોએ કબજો જમાવ્યો છે. અને આ બધા ભેગા મળી અને મોટું કૌભાંડ, મસ્ત મોટું કૌભાંડ કરી અને જે ફેક્ટરીઓને જરૂર હોય ખાતરની, એક ફેક્ટરીઓ લેકિન ખાતર પહોંચાડે છે અને પૂરતા પ્રમાણમાં જે પૈસા મળતા હોય, ફેક્ટરી વાળા તો પૈસા મોટા દેવાના હોય છે, મસ્ત મોટા પૈસા દે છે. એટલે આ ધંધો બહુ જોરશોરથી હાલે, આજકાલનો નહીં પણ ઘણા વર્ષોથી ચાલે છે. પણ ફેક્ટરીનું પ્રમાણ વધ્યું અત્યારે, એટલે ખાતરનો શોર્ટેજ ખેડૂતને ઓછો થયો, એટલે ખબર પડી કે આ ખાતર અહીંયા જાય છે. નતર તો ધીમું ધીમું ખાતર જાતું જ હતું. અત્યારે એનો ફ્લો વધ્યો ફેક્ટરીનો. અમે અહીંથી રાજકોટમાં તમે જાઓ એટલે આ સાપર ને અમારે જે પોળ નાકાની બાજુમાં ફેક્ટરી છે ને, તો ઘણો બધી જગ્યાએ ઉપયોગ થાય છે. અને એક તો આ ખાતરની અંદર ખેડૂતોને જયારે જરૂર હોય, અત્યારે પાકની અંદર જરૂર હોય ખાતરની, હમણાં જ વાત થઈ થોડો ટાઈમ પહેલા, હું ગામમાં બેઠા હતા ત્યારે ખેડૂત વાત કરતો હતો કે ઘઉં વાવવાના હજી 2-3 મહિનાની વાર છે, તો એ કે હવે આપણે સહકારી મંડળીમાં ખાતર આવે ને તો આપણે અત્યારથી કાઢી લેવું છે, કારણ કે ઘઉં વાવવાનું થાય ત્યાં લોકો કોઈ ખાતર નહીં હોય. એટલે ખેડૂત પણ પોતાની રીતે હવે આગોતરા આયોજન કરવા માંડ્યો છે, કારણ કે ખાતર માંડ હાથમાં ખેડૂતના પણ આવે છે. અને એક સમય એવો આવશે કે આ સરકાર એવું ઈચ્છે છે કે ખેડૂતો ખાતર ઓછું ટૂંકમાં ઉપયોગ કરે અને એ પોતે એ ખાતર છે ને એ ફેક્ટરીમાં વેચે અને આ ખેડૂતો નેનો યુરિયા દાબે. એટલે આ નેનો યુરિયા લેવાનું મુખ્ય કારણ મને આ છે કે ખેડૂતોને નેનો યુરિયા દાબો અને મોટી મોટી ફેક્ટરીઓ છે એને આપણે આ દઈ અને સબસિડીની વાતો કરી કે અમે આટલી સબસિડી આપી, ખેડૂતોને આટલી સબસિડી આપી. હમણાં મહેશભાઈ ચાલુ કરશે કે ભાઈ અમે ખેડૂતોને આટલા ખાતરમાં એટલી સબસિડી આપે છે. પણ તમે એ પણ જુઓ કે ખેડૂત ગુજરાતના નહીં પણ ઇન્ડિયાના 60 થી 70% ખેડૂતો છે આ દેશની અંદર, તો 60 થી 70% ટેક્સ ભરતો હોય ખેડૂતો બધે,
તો એને સબસિડી આપવાની જ હોય. એમાં કોઈ જાતની બેદરકારી ન હોવી જોઈએ. સબસિડી પૂરેપૂરી આપવી. જેવી રીતે આપણે ઉદ્યોગપતિઓની નફો ઉદ્યોગપતિઓની ફોર્મ કરીએ આ સરકાર દાવા કરે છે કે આપવાની. સબસિડી ગુજરાતના ખેડૂતોને સરકાર આપે છે અને ખેડૂતોને નુકસાન ઓછું જાય એ પ્રકારની સબસિડી આપીને આ યુરિયા આપવામાં આવે છે. ચેતનભાઈ, હા, નુકસાન ઓછું જાય વાત તમારી સાચી છે, પણ સબસિડી એનો મિનિંગ એવો નથી કે સરકાર સબસિડી તો જે આની પહેલા સરકાર હતી એ પણ સબસિડી આપતી, પણ મેં તમને કીધું કે 60% ખેડૂતો છે આ દેશની અંદર ખેડૂતો છે, તો એનો ટેક્સ તમે જોવો ટેક્સ કેટલો બધો થાય, તો સબસિડી આપે તો એમાં કોઈ મોટી નવાઈની વાત નથી. એટલે તમે જે ખેડૂતોને જરૂરિયાત છે શિયાળા પાકની અંદર, ચોમાસા પાકની અંદર, અત્યારે જે કપાસની અંદર ખાતરનું વાવેતર કરવાનું હોય છે, કપાસમાં તમે જોવો ને ક્યારા બાંધવાના હોય ને એટલે કપાસની અંદર ખાતરના વાવેતર કરવાનું હોય છે, પણ ખેડૂત પાસે ખાતર નથી. અત્યારે તમે સહકારી મંડળીમાં જે ખાતર લેવા જાઓ અને તમારા ભાગનું ખાતર કોઈ ફેક્ટરીના કામમાં ઉપયોગમાં થાય છે, અને આ મસ્ત મોટું કૌભાંડ ધીમે ધીમે ફૂંકતા ફૂંકતું ને વ્યવસ્થિત હાલવા માંડ્યું છે, અને અમુક સમય પછી બહુ જરૂરિયાત ફેક્ટરીઓ જરૂર પડશે ત્યારે ખેડૂતના ખાતરમાં ભાગમાં આવશે. આ પણ સમય આવવાનો બહુ લાંબો ટાઈમ નથી, અને મસ્ત ભરસાતા ચાલશે. મહેશભાઈ, જે પ્રમાણે આક્ષેપ આ ખેડૂતોનો થઈ રહ્યો છે, બંને પેનલિસ્ટ છે એમણે ખાસ જણાવ્યું કે ખેડૂતને જ્યારે ખાતરની જરૂર હોય ત્યારે ખેડૂતને ન મળે ને મોટા ઉદ્યોગોમાં બારોબાર જતું રહે. તમે વિચાર કરો કે ખેડૂતોને આપવાની જગ્યાએ એજન્સીઓ બારોબાર ખાતર આવી ફેક્ટરીઓ મોટા મોટા ઉદ્યોગોમાં આપી દે તો ખેડૂત શું કરશે સાહેબ? તો આ કેમ રોકાતું નથી મહેશભાઈ? દિલીપભાઈ નમસ્તે જી. સૌપ્રથમ તો આખા દેશમાં જે રીતે ફર્ટિલાઇઝર ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થાઓ છે એ મારા ખ્યાલથી ચેતનભાઈને પણ અને આપણા દર્શકોને પણ જણાવું કે કેન્દ્ર સરકારની શું ભૂમિકા હોય છે, રાજ્ય સરકારની શું ભૂમિકા હોય છે, ડિસ્ટ્રીબ્યુટરની શું ભૂમિકા હોય છે. તો મારા ખ્યાલથી આ ડિબેટમાં જે દર્શકો જોડાયા છે એમને વધારે ખ્યાલ આવશે કે સિસ્ટમ શું છે. કેન્દ્ર સરકાર ખાતરનું ઉત્પાદન કેટલું થશે, આયાત કેટલી કરવાની છે, એને સબસિડી કેટલી આપવી, એની બધી નીતિઓ કરતી હોય છે, અને એના હિસાબે આજે જે ખાતર આપણને ઇન્ટરનેશનલ લેવલે જે એની પ્રાઇસ છે એના કરતા લગભગ 20% કિંમતમાં આપણે ખેડૂતોને સતત 2016-17 થી આપી રહ્યા છીએ, અને એની પહેલા એનો ભાવ વધારે હતો જે આપણે ધીરે ધીરે ઘટાડ્યો છે. બીજી વાત કે ઉત્પાદક કંપનીઓ છે એ પણ એમાં જોડાયેલી હોય છે, ઉત્પાદન કરી અને દરેક રાજ્યોને એના ડિસ્ટ્રીબ્યુટરોને ખાતરનું વિતરણ કરતી હોય છે. એ સરકારની જે નીતિ હોય એ પ્રમાણે એનો ડિમાન્ડ અને સર્વે થતો હોય છે, અને એ પ્રમાણે એસ્ટિમેટ નીકળ્યા પછી જે તે રાજ્યોમાં એ જથ્થો પહોંચાડતી હોય છે. એની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ રેલવે છે અને રોડ છે એ બંને થકી થતું હોય છે. બીજું જે આપણે મોટા ભાગે આયાત કરતા હોઈએ છીએ તો એ બી દરિયાઈ માર્ગે આવતું હોય છે. વિતરણ ચેનલો છે તો એમાં મોટા ભાગે કંપનીઓ રાજ્ય સ્તરના ગોડાઉનમાં મોકલતી હોય છે, અને ત્યાંથી જિલ્લા સ્તરના ગોડાઉન, અને ત્યાંથી જે તે તાલુકા સંઘ અથવા તો મંડળીના ગોડાઉનમાં જથ્થો જતો હોય છે. અને આ બધી જે મંડળીઓ છે એમને આપણે ખાતરના લાયસન્સ પણ આપેલા હોય છે, એટલે એ સરકાર જોડે રજીસ્ટર્ડ હોય છે, એક કહેવાય કે સંગઠિત વ્યવસ્થામાં જોડાયેલી હોય છે. બીજું દિલીપભાઈ કે આખા વિતરણ વ્યવસ્થાઓ જે છે એનું એક IFMS એટલે કે ઇન્ટિગ્રેટેડ ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા દરેક જે જથ્થો છે એનું ટ્રેકિંગ થતું હોય છે. હવે એ ટ્રેકિંગ એ બધું કઈ રીતનું ચાલતું હોય છે તો એ આપણે ખેડૂત જ્યારે ખરીદવા જતો હશે ત્યારે એને થંબ આપવાનો રહેતો હશે POS મશીન ઉપર, એટલે એને ખ્યાલ આવશે કે આ થંબ કેમ આપીએ છીએ, તો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એના ઉપર નજર રાખતી હોય છે કે આ જથ્થો ક્યાં ગયો અને છેલ્લે કયા પોઈન્ટ ઉપર એનું સેલ થયું છે. એટલે POS મશીનથી તમારા ગામડાના કે તાલુકા સ્તરે દરેક ડીલર જોડે હોય છે, એટલે ખાતર આપતી વખતે ખેડૂતને જ ખાતર મળે એ માટે POS થી એનું ટ્રેકિંગ પણ થતું હોય છે. બીજું કે સ્ટોકનું કેટલું મોનિટરિંગ કરવું એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને એના સંલગ્ન થઈને કામ કરતી હોય છે. જેમ કે કેન્દ્ર સરકાર છે તો એના ફર્ટિલાઇઝર મિનિસ્ટર દરેક મંગળવારે અથવા ગુરુવારે એની રિવ્યુ બેઠક લેતા હોય છે, અને એ એવરી વીક થતું હોય છે. અને એ જ રીતે રાજ્ય સરકારમાં પણ રાજ્ય સરકારના અધિકારીઓ ACS મેડમ એ બધી તમારી વ્યવસ્થાની પ્રણાલી જોતા હોય છે. દિલીપભાઈ હું આવી રહ્યો છું. હવે જે ચેતનભાઈએ વાત કરી છે કે પારદર્શક સિસ્ટમ છે મહેશભાઈ, પણ ચેતનભાઈ અમે અઢળક સબસિડીઓ આપીએ છીએ ખેડૂતોને, અને ખેડૂતો અમને આશીર્વાદ આપે છે, ખેડૂતોએ અમને બેસાડ્યા છે, એટલા માટે તો અમે એમના કામ કરીએ છીએ. જ્યાં સુધી વાત નહીં સાંભળો મારી વાત, આવી રહ્યો છું તમારા પોઈન્ટ ઉપર, પણ તમે જે રીતે ગેરરીતિની વાત કરી છે તો આપણે 904 થી પણ વધારે સેન્ટરો ઉપર જે રાજ્ય સરકારે 54 ટીમો બનાવી હતી ACS મેડમના અધ્યક્ષસ્થાને, એમાં આપણે અલગ અલગ રીતે એમાં તપાસ કરી, અને તપાસના અંતે જ્યાં પણ
નાની મોટી ગેરરીતિઓ જ્યાં આવી ત્યાં એ પ્રમાણે એમને શોકોઝ નોટિસ આપી છે, તેમના પરવાના રદ કર્યા છે, અમુકના જે ઓથોરાઇઝેશન લેટર છે એ રદ કર્યા છે અને FIR પણ થઈ છે. એટલે દિલીપભાઈ, સરકારની નીતિ મારો અવાજ આવતો હશે આપના સુધી છે કે ખેડૂતોનો જે જથ્થો છે, ખેડૂતોના ભાગનું જે યુરિયા છે, ખેડૂતોના ભાગનું મહેશભાઈ સાંભળો, મારો અવાજ આવતો હશે આપના સુધી. મહેશભાઈ, મારો અવાજ આવતો હશે. જો આટલું સોલિડ મોનિટરિંગ છે તમારું, તો પછી 214 કેન્દ્રના સંચાલકોને તમે શોકોઝ નોટિસ કેમ આપી? 54 કેન્દ્રો પર ખાતરના વેચાણના બિલ જ નથી બન્યા અને 119 કેન્દ્રો પર રજીસ્ટરમાં દર્શાવેલી ખાતરની બોરીઓ ગાયબ છે સાહેબ. તો આંકડા આવવા જ ના જોઈએ ને, જો આટલું સોલિડ મેનેજમેન્ટ થાય છે તમારું તો. દિલીપભાઈ, હું તમને જે સિસ્ટમ કીધી છે કે એ આપણી સિસ્ટમ છે ને, સિસ્ટમની બહાર જઈને કોઈ પણ કામગીરી થતી હોય, કોઈ પણ મંડળી સ્તરે, જિલ્લા સ્તરે કે રાજ્ય સ્તરે, સિસ્ટમની બહાર જઈને કોઈ પણ વસ્તુ થતી હોય તો એને સ્વાભાવિક છે એના ઉપર પગલા લેવામાં આવે છે, લાયસન્સ રદ કરવામાં આવે છે, FIR કરવામાં આવે છે, એનો ઓથોરાઇઝેશન લેટર પણ રદ કરવામાં આવે છે. પણ વસ્તુ એ છે કે જ્યાં નીચેના પોઈન્ટ ઉપર કોઈક જગ્યાએ કંઈક થાય છે કે સ્ટોક ગાયબ થાય છે તો એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતે અંકો આપવાનો હોય છે. એના સિવાયના કિસ્સાઓ કે જ્યાં સ્ટોકમાં વેરિએશન આવ્યું છે કે ધારો કે ત્યાં સ્ટોક ઓન પેપર સ્ટોક 270 બોરી બોલે છે અને ફિઝિકલ સ્ટોક ખાલી 70 બોરી જ છે, તો એ 200 બોરી ક્યાં ગઈ એ જે તે એને જવાબ આપવાનો હોય છે. અને એ જો ખેડૂત સિવાય ક્યાંય વેચેલો હોય તો એના ઉપર એક્શન લેવાય છે અને લીધી પટેલ, ઓકે મહેશભાઈ, જે કે પટેલ, જે પ્રમાણે વાત થઈ કે એક્શન લેવામાં આવે છે, લાયસન્સ રદ કરવામાં આવે છે, કરવામાં આવે છે, પણ હું દિલીપભાઈ એ જ કહેતો હતો કે નાની નાની માછલીઓની વાત થઈ. હવે એમને જે વાત કરી એ જ મુજબ એમની વાત ખોટી નથી, પણ ક્યાં બ્રેક થાય અને ક્યાં ડબલ એન્જિન ને કેમ છપાવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉત્પાદન કંપનીઓ પાસેથી ફક્ત એ સેન્ટ્રલ ગવર્મેન્ટે જે નક્કી કરેલી હોય ડિસ્ટ્રીબ્યુશન એજન્સી સ્ટેટ વાઇઝ, કે માની લો કે એપ્રોક્સિમેટલી ગુજરાતમાં મહેશભાઈ 17 કે 20 જેવી એજન્સીઓ છે, એના નામ અને એની પર્સન્ટેજ ગુજરાતમાં કેટલા ટકા યુરિયાનો જથ્થો આ 17-20 માં કઈ કઈ એજન્સીને આપ્યો એ શ્વેતપત્ર દ્વારા કઈ જાહેર કરી દે મીડિયા દ્વારા કે અમે 17 એજન્સીઓને કેન્દ્ર સરકાર દ્વારા નાઇટ્રોજનનો જથ્થો આમને આટલો પાડ્યો. સૌથી મોટી દિલીપભાઈ મોટી આંચ હોય ને તો ચૂક હોય ને તો ત્યાં લગી કેન્દ્ર સરકારના હાથમાં આવે. પછી સહકારી મંડળીઓ કે પ્રાઇવેટ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી જે આપેલા એગ્રોના ડેપો આ બધા સ્ટેટ ગવર્મેન્ટના અંડરમાં આવે. આ બંને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બે વચ્ચેનું સમન્વય નથી અને એની ઉપર યોગ્ય મોનિટરિંગ સિસ્ટમ નથી. જે મોનિટરિંગ સિસ્ટમે ચૂક કરી એ અધિકારીને જાહેરમાં સસ્પેન્ડ કરો, જાહેર કરો નામ કે કયા અધિકારીએ ચૂક કરી. આ 17 એજન્સીમાં કઈ એજન્સીનો માલ હતો અને કયા એજન્સીનો માલ કયા એગ્રો વાળા જોડે ગયો. એગ્રો વાળા જોડે તો દિલીપભાઈ રહ્યું ને કે વર્ષે દારે 5-10 ગાડી જતી હોય ખાતર. માની લ્યો કે મારા ગામની સેવા સહકારી મંડળી છે તો એને 5-10 ગાડી યુરિયાની જરૂરિયાત પડતી હોય, પણ જે 17 એજન્સી છે જે મોટા મગરમચ્છ સમાન છે એ એજન્સીઓમાંથી ગાડીઓ જેટલી કાઢવી એટલી નીકળી શકે. ચૂક જે મગરમચ્છમાં છે એની જગ્યાએ અહીંયાનો કૌભાંડ દબાવવા માટે ક્યાંક ને ક્યાંક સહકારી મંડળીની વોચ થાય થવી જ જોઈએ. હું એમ નથી કહેતો ન થવી જોઈએ, પણ સાથે સાથે કે 17 કે 20 ગુજરાત લેવલની જે સેન્ટ્રલ ગવર્મેન્ટે એજન્સીઓ નક્કી કરી મહેશભાઈ એને કેટલો જથ્થો મળ્યો અને એ જથ્થો કઈ કઈ મંડળીમાં કયા કયા એગ્રોમાં ગયું એની ઉપર વોચ થાય ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી મળી જશે. ત્રીજી વસ્તુ જે યુરિયા રહ્યું દિલીપભાઈ, છેલ્લી મિનિટ, જે યુરિયા રહ્યું એ રેજિન ફેક્ટરીમાં વધુમાં વધુ વપરાય. તો ગુજરાતમાં રેજિન ફેક્ટરીઓ કેટલી? બીજા નંબરે સનમાઇકા ફેક્ટરીમાં વધુમાં વધુ વપરાય. તો ગુજરાતમાં સનમાઇકા ફેક્ટરીઓ કેટલી? એટલી ફેક્ટરી ઉપર વોચ રાખે ને તો આ બધું કશું કરવાની જરૂરિયાત નથી. ચલો, બિલકુલ ચેતનભાઈ, જે પ્રમાણે વાત થઈ રહી છે, શું લાગે છે કે જે કોઈ સિસ્ટમની એક સિસ્ટમ ગોઠવાયેલી છે મહેશભાઈ કે સિસ્ટમની બહાર જાય એની સામે પગલા લેવાય છે, FIR થાય છે, એનું લાયસન્સ રદ થાય છે, તો લાગે છે કે જે પ્રમાણે 6 વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કર્યા, 2 વિક્રેતાઓના પરવાના રદ કર્યા, જે સરકાર એક્શન લઈ રહી છે, ક્યાંક નાની મોટી ચૂક રહી જતી હશે? મહેશભાઈ વાત કરી કે અમે મોનિટરિંગ કરી છે અને અમે બહુ ગુણવત્તાથી જોઈ છે, પણ કરે છે પણ એ ખાતરનું નથી હોતું. એ જે ઓલો બોગસ મતદાન કેવાય ગામમાં કોણ બહાર હોય ને કોણ મરી ગયા હોય છે ને એનું જે લિસ્ટ બનાવી એના જે નીચેના જે કાર્યકર્તા હોય છે ને એનું મોનિટરિંગ બહુ પરફેક્ટલી હોય છે મતનું.
અને એમાં વોટ ચોરી કેવી રીતે કરે, એટલે ખેડૂતોના મત કેવી રીતે લીધા એવી રીતે તમે સરકાર બનાવી છે વોટ ચોરી કરીને. એટલે ખેડૂતોએ મત કોઈ આપ્યા નથી, પણ હવે અમને ખબર પડી કે આ વોટ ચોરી કરીને સરકાર બનાવી છે. પછી મહેશભાઈ વાત કરી કે અમે બહુ જબરું મોનિટરિંગ કરીએ છીએ અને અમારી પાસે સર્વે હોય છે. તો સર્વે એટલું બધું પરફેક્શનમાં હોય અને મોનિટરિંગ એટલું બધું પરફેક્શનમાં હોય તો આ જે ખાતર જે મોટી મોટી ફેક્ટરીઓમાં જે મેં તમને વાત કરી એ જાય છે, એ ખાતર આવે છે ક્યાંથી? કે વિદેશથી તો નથી આવતું, અહીંથી જ નીકળે છે. અને દર વખતે ડિબેટો આપણે કરીએ છીએ, એ ફેક્ટરીની ડિબેટ ચાલતું હોય છે. તો એની પાસે ખાતર આવે છે ક્યાંથી? અને દર વખતે કોઈ પણ સિઝન લઈ લો, શિયાળુ પાક, ઉનાળુ પાક કે ચોમાસુ પાક, આ ત્રણ પાકની તમે કોઈ પણ સિઝન લઈ લો, જ્યારે પણ ખેડૂતોને વાવેતર કરવાનું થાય ત્યારે જો તમારું સર્વે પરફેક્ટલી કરેલું હોય અને તમારી પાસે આંકડા પરફેક્ટલી હોય તો એ ટાઈમે જ કેમ ખાતર ઘટે છે? જ્યારે ખેડૂતોને જરૂર પડે એ ટાઈમે જ ખાતર ઘટે. સમજો, જ્યારે ખેડૂતોને જરૂર પડે ત્યારે જ ખાતર ઘટે. શું કામ? કારણ કે એ પછીના ગાળામાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત ઓછી હોય છે હાવ, એટલે એ ખાતર સમતોલ રહે છે. પણ જ્યારે ખેડૂતોને ખાતરની જરૂરિયાત પડે છે, જેવી રીતે શિયાળુ પાક, ચોમાસુ પાક એવી રીતે ત્યારે જરૂર પડે છે, એટલે ખબર પડે છે કે આ ખાતરની અછત છે. ત્યાં લગીને ખાતર તો ફેક્ટરીમાં જતું જ હોય છે. એટલે મહેશભાઈ ખેડૂત મોનિટરિંગ કરો છો, પણ એ આપણે મતદાન પેટીની અંદર આપણે જે વોટિંગ થાય છે ને, આપણે કેવી રીતે વોટ ચોર કરવા ને, એને બહુ મસ્ત મોનિટરિંગ ચલો છે. મહેશભાઈ, શોર્ટમાં સમય ઓછો છે, પણ એ ક્લિયર તમારે કરવું પડશે. જો તમારું યોગ્ય મોનિટરિંગ થાય છે તો પછી, અથવા તો જે ચૂક થાય છે અધિકારીઓથી કે જેનાથી થતી હોય, એને તમે સસ્પેન્ડ કેમ નથી કરતા? એના નામ જાહેર કરો. અત્યારે બી તમે કહી શકો છો કોને સસ્પેન્ડ કર્યા, કોની સામે પગલા લેવા. બીજું કે ખેડૂતોને જે મળવી જોઈએ ખાતર, એ બારોબાર ફેક્ટરીઓમાં ફેક્ટરીઓને આટલી બધી જરૂરિયાત છે, તે ખાતર પૂરું કેવી રીતે પડે છે? દિલીપભાઈ, મને ખબર છે કે ચેતનભાઈ અને કોંગ્રેસ એ પોતાના સમયમાં જ્યારે એ સત્તામાં હોય ત્યારે ઉદ્યોગો જોડેથી સારી એવી મલાઈ મેળવતા હોય છે, અને જ્યારે વિપક્ષમાં આવે એટલે એમને ઉદ્યોગો ગમતા જ નથી. ઉદ્યોગો બંધ કરી નાખો એટલે આ રાજ્યના, આ દેશના જે યુવાધન છે એ નોકરી કહેવાનું થઈ જાય, એવી એમની વાતો હોય છે. ચેતનભાઈ, અને તમે જે વોટ ચોરીની વાત કરો છો, તો સૌથી મોટી વોટ ચોરી તો જ્યારે દેશ આઝાદ થયો ને એના પછી થઈ હતી, નહેરુજીએ કરી હતી, અને પછી એ વડાપ્રધાન બન્યા હતા. બીજું કે તમે જ્યાં જ્યાં જીતો છો ત્યાં ઈવીએમ ઠીક હોય છે, જ્યાં જ્યાં જીતો છો ત્યાં ઈવીએમ ઠીક હોય છે, જ્યાં જ્યાં હારો છો ને ત્યાં ઈવીએમ જ જવાબદાર હોય છે. પણ ભાઈ, તમને લોકો તમારી પોલિસીઓને, તમારા નેતાઓને લોકો સ્વીકારતા નથી, એ એટલીસ્ટ તમે પોતે સ્વીકારો. બીજું, મારા મિત્ર જે કે ભાઈએ જે વાત કરી ટ્રેકિંગની, તો રાજ્ય સરકારની જે જવાબદારી છે ટ્રેકિંગ મોનિટરિંગની છે, હું સ્વીકારું છું, અને એમાં કઈ ત્રુટિ રહી હશે તો એના માટે પણ હું સ્વીકારું છું. પણ જે રાજ્ય કક્ષાની એજન્સીઓ છે એ ડિસ્ટ્રીબ્યુશન કરતી, ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યુશન એ કરતી હોય છે, જે તે જિલ્લા સ્તરે પણ મોકલતી હોય છે, રાજ્ય સરકાર એનું મોનિટરિંગ કરતી હોય છે. અને જ્યાં જ્યાં આવી રીતે જથ્થો બહાર જવાનો કેસ બનતો હોય કે એવું કોઈ ગેરરીતિ ધ્યાનમાં આવે તો ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને તરત જ એના ઉપર એક્શનમાં આવતા હોય છે. એફઆઈઆર સુધીનું થતું હોય છે દિલીપભાઈ. અને બીજી વાત, ઇન્ડસ્ટ્રીયલ જથ્થાની જે કરી છે, તો ઇન્ડસ્ટ્રીયલ જથ્થા માટે ઇન્ડસ્ટ્રીયલ જે ફર્ટિલાઇઝર્સ છે, યુરિયા છે, એ તો અવેલેબલ હોય છે બીજી રીતે. એટલે એ કઈ આ ખેડૂતોના જથ્થામાંથી જતું હોય એવું નથી. પણ જ્યાં જ્યાં અમુક ઘણી જગ્યાએ ચેતનભાઈ એવું પણ ધ્યાનમાં આવે છે કે અમુક લોકો આનો વેપાર એ રીતે કરે છે કે ખેડૂતોના અંગૂઠા મરાઈ અને ખેડૂતના નામે લઈ જાય, ખેડૂત ખુદ અંગૂઠો મારી લઈ જાય અને પછી એ વેપાર કરી દે, એવું પણ અમે ક્યાંક ધ્યાનમાં આવતું હોય છે. પણ વસ્તુ એ છે કે અત્યારે જ્યાં જ્યાં ખાતર ખૂટે છે એનું કારણ એક એ પણ છે દિલીપભાઈ, કે આજે ધારો કે મારે આજે 2 બોરીની જરૂર છે, ખાતરની 2 થેલીની જરૂર છે, પણ હું 10 થેલી લઈ લઉં તો એવું થાય કે મારે બીજી 8 થેલી વપરાયા વગર ઘરે પડી રહે અને મારા મિત્ર ચેતનભાઈને ખાતર ના મળે. એટલે આપણે ખેડૂત મિત્રોએ પણ સૌથી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણે જેટલો જથ્થોની જરૂર હોય દિલીપભાઈ, સૌથી પીક પીરિયડ જે છે ને, સૌથી પીક પીરિયડ જે વપરાશનો છે એ આ છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક થોડા ઘણી ત્રુટિ આવે. આટલું મોટું વ્યવસ્થા તંત્ર હોય તો ક્યાંક 1-2% એ પ્લસ માઇનસ રહેતું હોય, પણ એનો મતલબ એવો નથી કે આ ખેડૂતોને ખાતર નહીં મળે. ચલો મહેશભાઈ, ચલો વાત એ આવે છે કે ચેતનભાઈ જે કે કહ્યું કે હર હંમેશા ખાતરની સમસ્યા સર્જાતી હોય છે. એમણે કહ્યું 13/6/2023 મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, મુખ્યમંત્રીને પણ આ અંગે જાણ કરી હતી. પરંતુ આ જે ધંધો છે તો એમનું કેવું કે ચાલતો જ રહે છે, અને વર્ષોથી જે યુરિયાની વાત છે, યુરિયા બારોબાર જે કે પટેલનું કેવું કે વેચાય છે.
અને જ્યારે દારૂ પકડાય ત્યારે જે તે વિસ્તારના પીઆઈને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે, તો આવા યુરિયામાં કૌભાંડ થાય ત્યારે જે તે અધિકારીને નામ જાહેર કરો, એને સસ્પેન્ડ કરો. અને કૃષિમાં ગેરરીતિને કૌભાંડ થાય છે ત્યારે ક્યાંક આ જે પગલાં લેવા જોઈએ, એક્શન લેવા જોઈએ, પ્રોપર લેવાતા નથી. જે કે છે અમે રજૂઆત કરીએ છીએ તો એમને વિપક્ષ લાગે છે, અમારી રાજનીતિ લાગે છે, અમે ખેડૂત તરીકે રજૂઆત કરીએ. ચેતન ઘડિયાએ કહ્યું કે મોટા ઉદ્યોગો અને ફેક્ટરીઓમાં મોટા પ્રમાણમાં યુરિયાનો ઉપયોગ થાય છે અને ખેડૂતોને સબસિડીવાળું ખાતર બારોબાર આ ફેક્ટરીઓમાં જાય છે એટલે પૂરું પડે છે, નહીંતર આટલું બધું ખાતર ક્યાંથી આવે છે. ચેતન ઘડિયાએ કહ્યું કે એપીએમસી અને સહકારી મંડળી બિન રાજકીય છે, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એની પર કબજો જમાવ્યો છે. ઘણા વર્ષોથી જે ખાતર છે બારોબાર વેચાઈ જાય છે અને 60% ખેડૂતો ટેક્સ આપે છે, સબસિડી આપે, એમાં કંઈ સરકાર નવાઈ નથી કરતી અને ખેડૂતોએ મત નથી આપ્યા, વોટ ચોરી કરીને જીત્યા છે. આક્ષેપ છે, પણ એનો જવાબ પણ જે મહેશ દેસાઈએ આપ્યો છે કે વોટ ચોરી તો ભૂતકાળમાં થઈ હતી, થોડો સબ્જેક્ટ બદલાઈ ગયો હતો અને એમણે નહેરુજીની પણ વાત કરી. પણ સવાલ એ છે, મહેશભાઈ કહે છે કે કેન્દ્ર સરકાર આખી આયાત કરતી હોય છે, સબસિડી ઉત્પાદનની અને એની ડિસ્ટ્રીબ્યુશનની એક પોલિસી ઘડતી હોય છે. મૂળ કિંમત કરતાં 20% ભાવે આ ખેડૂતોને ખાતર આપવામાં આવે છે અને સર્વે કર્યા બાદ જે તે જથ્થો રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે. મહેશભાઈએ કહ્યું કે જથ્થાનું ક્યાંક ટ્રેકિંગ પણ થતું હોય છે, સ્ટોકનું પણ મોનિટરિંગ થાય છે, સિસ્ટમ બહાર જાય તો પગલાં લેવાય છે, એફઆઈઆર થાય, લાયસન્સ રદ થાય છે. અને મહેશભાઈએ કહ્યું કે ત્રુટીઓ અમે ચોક્કસ સ્વીકારીએ છીએ, પણ સામે પગલાં પણ અમે લઈએ છીએ. 2 થેલીની ખેડૂતને જરૂર હોય અને જો 10 થેલી ખેડૂત ખરીદે તો એ યુરિયાની ખેંચ રહેવાની જ. 8 થેલી એના જોડે પડી રહે છે. આ ચર્ચા પણ છે. પણ આખરે જો સરકાર એમ કહે છે કે પૂરતો જથ્થો છે તો ખેડૂતોની રાવ કેમ છે? જો આવી કાળાબજારી થતી હોય અથવા બારોબાર એજન્સીઓ વેચી મારતી હોય તો એક બીક, એક ડર આ એજન્સીઓને એના માલિકોને હોવો જોઈએ, નથી. એને લઈને કદાચ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મહેશ દેસાઈ, ચેતન ઘડિયા, જે કે પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, વાત ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.